all faces are well known by the king. રાજા એના એક એક માણસના ચહેરાઓને ઓળખે છે. ચહેરાઓને ઓળખવું એટલે શું? ચહેરો તો બધાનો છે, દેખાય છે એ જ છે? ના ના, રાજા એ જુએ છે કે જે દેખાય છે ચહેરો નથી, એ સિવાયનો ચહેરો આ માણસે કયો સંતાડ્યો છે, ઓરિજિનલ ફેસ કયો છે, એ શોધતો હોય છે. અને આપણને બધાને ઓરિજિનલ ફેસ, પોતાનો સાચો ચહેરો છુપાવવાની ટેવ પડી ગઈ છે. આપણે એક ડમી ચહેરો, સમાજ ખુશ થાય મતલબ એ ચહેરાથી એ આપણને ઓળખે અને આપણાથી છેતરાઈ જાય. એ ચહેરાથી આપણે જીવીએ છીએ અને જે ચહેરાને આપણે ઓળખીએ છીએ કે આ હું છું, એ છુપાઈ રાખીએ છીએ. અને રાજા એટલે આ પૃથ્વી બ્રહ્માંડનો સર્જક ઈશ્વર. એને તો બનાયા આપણને બધાને. તમે ગમે તેટલો અભિનય કરો, ગમે તેટલી હોશિયારી કરો, તમારો અસલી ચહેરો છુપાવવાની, પણ રાજા, ઈશ્વર, પરમાત્મા, જેણે તો આપણું સર્જન કર્યું છે, એ ઓળખી જાય છે કે આપણે ક્યાં છીએ, આપણે કેવા છીએ અને આપણે શું કરી રહ્યા છે, શા માટે આ કરી રહ્યા છે, બધું જ એ ઓળખે છે. બહુ દૂર નથી. એ કહેવાય છે એક નામ એનું અંતર્યામી. આપણા હૃદયની અંદર રહે છે. એને ક્યાં દૂર જવાનું, બસ અંદર બેઠા બેઠા ઓળખી જાય છે કે આપણે આપણો ખરેખર ચહેરો ક્યાં સંતાડ્યો છે અને અત્યારે કયા ચહેરાથી જીવી રહ્યા છે.